જેવું દિવાળી ઇલેક્શન પતે એટલે બિહારની ચૂંટણી છે એટલે ક્યાંક ને ક્યાંક સાહેબો એમાં વ્યસ્ત છે। આજે એક સમાચાર મળી રહ્યા છે કે ઘણા બધા મંત્રીઓને બાદબાકી કરાશે। એ પરફોર્મન્સના આધારે કોણ કેવી રીતે એનું મૂલ્યાંકન થાય છે એ સૌથી અગત્યનું છે। સુરતમાંથી જ બીજા એક મંત્રી મળી શકે અને સંગીતા પાટીલનું નામ સૌથી વધારે ચર્ચામાં છે। કદાચ ઘણા બધા ગણિત અત્યારે ગોઠવાઈ રહ્યા છે, ચોકટા ગોઠવાઈ રહ્યા છે અને બદલાઈ પણ રહ્યા છે। તમે નામ લ્યો થાકી જાવ કિરીટસિંહ, એટલા મંત્રીઓ હતા અને આજે આપણે સૌરાષ્ટ્રને શોધવું પડે। ભાનુબેનનું રાજકોટમાં મંત્રી હોવું કે ના હોવું રાજકોટને કંઈ ફરક નથી પડ્યો કે ઉદય કાનગડનું પણ સ્થાન મંત્રીમંડળમાં હોઈ શકે, દર્શિતાબેનનું પણ નામ હોઈ શકે। સહકારિતા જે ખાતું છે એ સીધું જયેશ રાદડિયાને સોંપવામાં આવે, તેમને રિપ્લેસ કરી દેવામાં આવે જગદીશ વિશ્વકર્માના સ્થાન પર। પોરબંદર પણ હું માનું છું ત્યાં સુધી એ સૌરાષ્ટ્રના ભાગના હિસાબે અર્જુન મોઢવાડિયાને પણ આપણે ભૂલી શકાય એવું નથી। તો મારી દ્રષ્ટિએ દીક્ષિતભાઈ આ 17 મુખ્યમંત્રી સમેત જે મંત્રીઓ છે એમને એકને રિપીટ કરવાના થતા નથી। આ સત્ય છે, કોઈનું પરફોર્મન્સ સારું નથી। ચાહે કુબેર કે અલ્પેશભાઈ ઠાકોરનું જો નામની ચર્ચા કરતા હોય તો એ કદાચ બાકી રહી જાય, પેલા પટ્ટા ખેલવા વાળા લવિંગજી ઠાકોર એ પણ આવી જાય કે 160 માંથી 20 હશે જે પોતાના નામ ઉપર દમ ઉપર જીતા હશે। ચૈતર વસાવા એક એવું ફેક્ટર આપને કારણે ઊભું થયું છે કે જે ભાજપ માટે નવી આદિવાસી નેતાગીરી શોધી રહ્યા છે। ખેડૂત સૌરાષ્ટ્રમાં વિફરો તો એક વસ્તુ બહુ ફિક્સ છે કે એને 2027 ની અંદર તકલીફ પડે। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાતમાં વાત કરવી છે નવા મંત્રીમંડળની। કોણ બનેગા મંત્રી નહીં, પણ હવે નવો ડાયલોગ છે અબ બનેગા મંત્રી। અને અબ એટલે કલ નહીં પરંતુ પરસો, એટલે કે પરમ દિવસે ગુજરાત સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલની જે કેબિનેટ છે તેમાં નવા મંત્રીઓ મળે તેવો ઘોડો હવે દશેરાની રાહ નથી જોવાનો, પરંતુ દિવાળી પહેલા દોડી જાય તેવી પૂર્ણતઃ શક્યતાઓ નહીં પરંતુ હકીકત છે અને આવું પરમ દિવસે થવાનું છે એવું ભારતીય જનતા પાર્ટીના અંગત સૂત્રો પણ કહી રહ્યા છે અને પોલિટિકલ પંડિતોની પણ સ્પષ્ટ ચર્ચા છે કે રીસફલિંગ અને વિસ્તરણ આ બંને પરમ દિવસે થશે અને ઘણા બધા નવા ચહેરાઓ દીક્ષિત ગુજરાતને મળવા જઈ રહ્યા છે। એક ઓલો ડાયલોગ છે ને, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, એટલે ઘણી બધી તારીખો મીડિયાએ પણ ચલાવી, ભાજપમાંથી પણ આવી, એટલી બધી તારીખો આવી। પણ આજે હવે મારે કિશનને વધારે સમય નથી લેવો કારણ કે તો મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, ત્યારે અમે અલગ અલગ ઝોનમાંથી 4 વરિષ્ઠ પત્રકારો છે તે હવે આપણી સાથે જોડાઈ ગયા છે। આજે વાત કરશું પ્રશાંત ગઢવી, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક છે કે જેઓ અમદાવાદ બેઠા છે પરંતુ આખા ગુજરાતની નજર છે। સ્વાગત પ્રશાંતભાઈ આપનું। દક્ષિણ ગુજરાતથી આપણી સાથે શૈલેષ ત્રિવેદી જોડાયા છે, સૌરાષ્ટ્રથી ભૂમિત જાની આપણી સાથે જોડાયા છે અને રમેશ પટેલ ઉત્તર ગુજરાતથી આપણી સાથે જોડાયા છે। આપ ચારેય મહાનુભાવનું સ્વાગત। સૌથી પહેલા પ્રશાંતભાઈ તમારી પાસે, આપણે સતત ચર્ચાઓ કરીએ છીએ, મારો મેં શરૂઆત કરી તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, અને હજી આ ડિબેટ ચાલુ થતી હતી મોબાઈલમાં મેસેજ આવ્યો સૂત્રનો કે કદાચ ગુરુની બદલે શુક્ર થાય। હવે પરિસ્થિતિ એવી, આજે સવારે આપના ટીવીના માધ્યમથી ફોનો આપ્યો તો ત્યારે મેં કીધું હતું કે આવતીકાલે બુધવારે કેબિનેટ હોય અને સચિવાલય હું આજે ગયો હતો તો ત્યાં જે રીતે લોકોની અત્યારના મંત્રીઓ જોઈ કે ધીરે ધીરે વાઇન્ડ અપ કરતા હોય, ક્યાંક ઓફિસમાંથી ફાઇલ ખાલી કરાવતા હતા, પોટલા ભરતા હતા, એટલે કદાચ નાની મોટી સિગ્નલ એમને મળી હોય। બીજું એવું છે કે છેલ્લો દિવસ શુક્રવાર છે, પછી શનિ રવિનો માહોલ ચાલુ થાય છે, વેકેશન પણ ચાલુ, રાજ્યપાલે બધાને મંત્રીને જો ક્યાંક ને ક્યાંક શપથ લેવા હોય તો શુક્ર કે શનિ ગુરુ, હું તો ગુરુવાર જ માનું છું, કાલે બુધવારે અને પછી કદાચ તરત જાહેર થાય અને ગુરુવારે આમના શપથ લેવડાવે તો કરવું હોય તો બેસ્ટ ગુરુ અને શુક્ર। એના પછી લગભગ દિવાળી અને દિવાળી પછીના માહોલમાં કદાચ પાંચમના દિવસે શપથ લેવડાવી અને નવી કામગીરી ચાલુ કરતા
તો આવી રીતે કંઈક પ્લાન કર્યો હોય એ પછી લગભગ કોઈ મુહૂર્ત નીકળતું નથી. આપણે કોઈ જ્યોતિષ કે નથી, પણ એ રીતે મુહૂર્ત જોવાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મુહૂર્ત એટલે નથી. જેવું દિવાળી ઇલેક્શન પતે એટલે બિહારની ચૂંટણી છે એટલે ક્યાંક ને ક્યાંક સાહેબો એમાં વ્યસ્ત થશે. એ જેવી પતશે અને એનું પરિણામ જાહેર થશે ત્યાં આપણે કોર્પોરેશનની ચૂંટણીઓની જાહેરાતની ચર્ચા કરવા માંડશું. અને બીજું, અત્યારે જે મંત્રીઓ બને એ અધિકારીઓ જોડે ત્યારબાદ જિલ્લાઓની કામગીરી પણ સોંપાશે ચૂંટણીઓની. જે બી મંત્રી બનશે એ મંત્રી પ્રભારી બનશે કોઈ કોર્પોરેશનના, મહાનગરપાલિકાના, સ્થાનિક સ્વરાજના. એટલે એ લોકો એમના કામે લાગે અને જાન્યુઆરી આવતા પછી બજેટની કામગીરી હાથમાં લે. એટલે બેસ્ટ સુટેબલ આ એક જ છે. ત્યારબાદ ઉકળતો ચરુ બહાર આવે. જો અત્યારે ન થાય, અંદરની નારાજગી આવે, મુખ્યમંત્રી, અમદાવાદથી પ્રદેશ પ્રમુખ, એટલે બીજા બધા નારાજગી પણ બહાર આવે. એટલે મને એવું લાગે છે કે આ એક જ અઠવાડિયું આમની પાસે છે. જે રીતે મંત્રીની પ્રધાનમંત્રી સાથેની મુલાકાત, ગઈનું દિલ્હી રોકાઈ જવું, અત્યારે પાછું પહોંચવું ના પહોંચવું, મને એમની પાસે તાજા સમાચાર નથી કે ક્યાં છે. અઠવાડિયામાં કરી શકી સંપૂર્ણપણે આશા અને અંદેશા દેખાઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ. દક્ષિણ ગુજરાતથી શૈલેષભાઈ આપણી સાથે જોડાયેલા છે. શૈલેષભાઈ, અત્યાર સુધી રાજકારણનું એપિસેન્ટર છેલ્લા 4-5 વર્ષથી સુરત કહેવાતું હતું, હવે અમદાવાદ. અને આજે એક સમાચાર મળી રહ્યા છે કે ઘણા બધા મંત્રીઓને બાદબાકી કરાશે. તેમાંથી કનુભાઈ દેસાઈનું નામ છે, મુકેશ પટેલનું નામ છે. એટલે હવે લાગે છે કે જે દબદબો હતો તે સાઉથ ગુજરાતનો ઓછો ને નવા કોણ આવશે? દબદબો ઓછો નહીં થાય, ચહેરાઓ બદલાય એવું લાગી રહ્યું છે. મુકેશ પટેલની ચર્ચા ઘણા ટાઈમથી થઈ રહી છે. તેની સાથે સાથે કનુભાઈની નામ પણ ચર્ચામાં છે જ. અને ખાસ કરીને જે પરફોર્મન્સની વાત આવે છે એ પરફોર્મન્સના આધારે કોણ કેવી રીતે એનું મૂલ્યાંકન થાય છે એ સૌથી અગત્યનું છે. નાણામંત્રી તરીકે કનુભાઈનું જે પરફોર્મન્સ જોવામાં આવે ઓવરઓલ, તો ભૂતકાળના આપણે અનેક નાણામંત્રીઓ જોયા છે, એની ઇમ્પેક્ટ જોઈ છે, અથવા તો એની એક બજેટ વખતેની એક અલગ થીમ પણ જોઈ છે. છેલ્લા કેટલાય સમયથી કનુભાઈમાં આ વસ્તુ આપણે જોઈ નથી. એને કદાચ ભાજપનું મોવડી મંડળ નિષ્ક્રિયતા કે નિષ્ફળતા ગણી શકે, પરંતુ દક્ષિણ ગુજરાતનો જે CR પાટીલ પ્રદેશ પ્રમુખ હતા અને જે દબદબો હતો, સ્વાભાવિક છે કે અત્યારે પ્રદેશ પ્રમુખ નથી એટલે એ દબદબો નહીં હોય, પરંતુ જે વેઇટેજ છે, જે વજન છે, અથવા તો જે મહત્વ છે એ મહત્વ જળવાઈ જ રહેશે. દાખલા તરીકે જો મુકેશ પટેલના નામની ચર્ચા છે, મુકેશ પટેલનું પત્તું કપાઈ દેવાની વાત છે, તો સુરતમાંથી જ બીજા એક મંત્રી મળી શકે અને સંગીતા પાટીલનું નામ સૌથી વધારે ચર્ચામાં છે. આ તબક્કે સંદીપ દેસાઈનું નામ ચોક્કસ ચર્ચામાં આવી શકે, પરંતુ સંદીપ દેસાઈનો મુદ્દો એવો છે કે તમે તાજેતરમાં જ જોયું હશે કે જે રીતે જગદીશ વિશ્વકર્માની 4 ઝોનમાં ઉત્તર પછી દક્ષિણ હવે સૌરાષ્ટ્રમાં જવાના છે, અને જે એમનો સ્વાગત સન્માન સમારોહ થયા એમાં દક્ષિણ ગુજરાતની જવાબદારી સંદીપ દેસાઈને સોંપવામાં આવી હતી. સ્વાભાવિક છે, તમે સમજી શકો છો કે જે રીતે સંગઠનની જવાબદારી સંદીપ દેસાઈને સોંપવામાં આવી એમાં બે વસ્તુ બહુ ક્લિયર થઈ. એક તો સંદીપ દેસાઈ જે અત્યાર સુધી ખૂબ જ CR પાટીલની નજીકના હતા અને છે, એમને પણ જગદીશ વિશ્વકર્માએ પસંદગી ઉતારી. એટલે લોકોમાં ચર્ચા એવી છે કે હવે સંદીપ દેસાઈ જગદીશભાઈના પણ અતિ વિશ્વાસુ બની રહ્યા છે, એટલે સંગઠનમાં તેમનો ઉપયોગ થાય એવી પણ એક ચર્ચા ચાલી રહી છે. ફાઇનલ નામ તો હજી આવ્યા નથી, પરંતુ જે ચર્ચા છે એમાં અગાઉ પણ મેં કહ્યું તેમ સુરતમાંથી 2 સૌથી મોટી ચર્ચા છે. એક આશ્ચર્યજનક નામ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના એક ખૂબ જ સ્નેહી કહેવાય એવા અમારા સુરતના એક ધારાસભ્ય છે, અત્યારે હું નામ નહીં આપું, કદાચ એનું નામ આવે તો પણ આશ્ચર્ય નહીં જ લાગે. જી, એ તમે કહી શકો, હું નથી કહેતો. બીજું પણ છે, એમાં ઘણું બધું ગણિત, કદાચ ઘણા બધા ગણિત અત્યારે ગોઠવાઈ રહ્યા છે, ચોકટા ગોઠવાઈ રહ્યા છે અને બદલાઈ પણ રહ્યા છે. 48 કલાક 72 કલાક આપણી સાથે ભૂમિત પણ જોડાયા છે. ભૂમિત, જગદીશ વિશ્વકર્મા કાલે સૌરાષ્ટ્ર પણ આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જે રીતે આમ આદમીની તમે કહો ઇફેક્ટ કે સાઇડ ઇફેક્ટ,
અને બીજી તરફ મંત્રીમંડળનું વિસ્તરણ. રાજકોટ અને રાજકોટ શહેર અને ગ્રામ્યમાંથી કયા નામો ચર્ચામાં ને સૌરાષ્ટ્રમાંથી કયા નામો લઈને ચર્ચા? ભૂમિ બીજું કઈક સમય હતો કે સૌરાષ્ટ્રનો દબદબો હતો. હા, વિજયભાઈ વખતે વિજયભાઈ, જીતુભાઈ, જીતુભાઈ, જયેશભાઈ, કુંવરજીભાઈ, પરસોત્તમભાઈ, હકુભા, તમે નામ લ્યો થાકી જાવ કિરીટસિંહ, એટલા મંત્રીઓ હતા અને આજે આપણે સૌરાષ્ટ્રને શોધવું પડે. ચોક્કસથી હું શરૂઆત ત્યાંથી કરું છું કે રીશફલિંગ ની અંદર જે મને નામો લાગે છે એમાં પહેલા જે પત્તું કપાવાના નામો વધુ ચર્ચામાં છે અને સૌરાષ્ટ્રના એના નામ હું તમને કહું તો સૌથી અત્યારે મને એવું લાગે છે ભાનુબેન બાબરિયા. ઘણા લોકો એને ST/SC OBC ના એંગલથી જોશે, પરંતુ હું સિમ્પલ એ એંગલથી તમને સમજાવવા માંગુ છું કે ભાનુબેનનું રાજકોટમાં મંત્રી હોવું કે ના હોવું રાજકોટને કંઈ ફરક નથી પડ્યો. એમના મત વિસ્તારની અંદર એમનો જે દબદબો અથવા તો એમની જે કામગીરી હોવી જોઈએ તેની કામગીરી એકેય પ્રકારે સંતોષકારક કામગીરી કહેવાય એવી કામગીરી નથી. રાજકોટમાં તમે એ મેયરના કે એ લોકોના ડખા હોય તેની વાત કરો કે પછી ધારાસભ્ય દર્શિતાબેન શાહ કે ભાનુબેન બાબરિયાની વાત કરો, અહીંના આ બંને મહિલા ધારાસભ્યો ક્યારેય તમને મંત્રીનો કાર્યક્રમ હશે તો ભાનુબેન ચોક્કસથી હશે, પરંતુ એવા કાર્યક્રમની અંદર દર્શિતાબેનની ઓછી હાજરી જોવા મળશે. અને આ બધા જ વચ્ચે ત્રીજું ફેક્ટર તમને કહું, ઉદય કાનગડ. તો જે રીતે પ્રદેશ પ્રમુખના જે ચૂંટણીની અંદર ઉદય કાનગડને જવાબદારી આપવામાં આવી અને જે કાંઈ બધું થયું ત્યારે એવું લાગતું હતું કે ઉદય કાનગડ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હશે, પરંતુ એ નથી. એનો મતલબ હવે ક્યાંક એવું સ્પેસિફિક લાગે છે કે ઉદય કાનગડનું પણ સ્થાન મંત્રીમંડળમાં હોઈ શકે, દર્શિતાબેનનું પણ નામ હોઈ શકે, પણ ભાનુબેન બાબરિયાને ચોક્કસથી બાદબાકી થાય એવું અત્યારે મને લાગી રહ્યું છે. બીજી એક વાત તમને એડ ઓન કરું કે તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાની જે રાજકોટમાં સભા થઈ એ આખો વિસ્તાર, મવડી વિસ્તાર, બાપા સીતારામ ચોક, એ આખો વિસ્તાર પાટીદાર પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર જે લોક જુવાળ જોવા મળ્યો તેનાથી ક્યાંક રાજકોટ ભાજપને ચોક્કસ એવું લાગે છે કે જગદીશ વિશ્વકર્મા આવે ત્યારે તેમની પાસે તેમને એક કહેવાય ને ઋતબો બતાવવો પડશે. પ્લસ તમને સૌરાષ્ટ્રની હવે વાત આવે છે તો સૌરાષ્ટ્રની અંદર તમે જુઓ તો કુંવરજી બાવળિયા જસદણની વાત આવે અને સૌથી મોટું નામ આવે છે જયેશ રાદડિયા. જયેશ રાદડિયાને જગદીશ વિશ્વકર્માની જગ્યાએ સીધા રિપ્લેસ થાય એવું મારું અત્યારે માનવું છે, કારણ કે એક તો સહકારિતા સાથે સીધા જોડાયેલા છે. ગૃહમંત્રી અમિત શાહની હાજરીની અંદર રાજકોટની અંદર શક્તિ પ્રદર્શન થયું જેની ચારેકોર ચર્ચા થઈ અને એટલા માટે સહકારિતા જે ખાતું છે એ સીધું જયેશ રાદડિયાને સોંપવામાં આવે, તેમને રિપ્લેસ કરી દેવામાં આવે જગદીશ વિશ્વકર્માના સ્થાન પર, એવું અત્યારે ચોક્કસથી લાગી રહ્યું છે. એટલે આ જે પરિબળો છે કે લેવા પટેલ કડવા પટેલનું સમીકરણ ધ્યાનમાં રાખવામાં આવે તો જીતુ વાઘાણી ખાસ સિનિયર છે, એટલે તમે સમજો સૌરાષ્ટ્રમાંથી એક લેવા પટેલ એક કડવા પટેલને સાંચવવામાં આવે તો પછી જયેશ રાદડિયાનું પણ એ પત્તું કપાઈ જાય નવાઈની એમના સંગઠનમાં સ્થાન આપે પાર્ટી. કારણ કે અત્યારે જે રીતે આમ આદમી પાર્ટીનો આવ છે એ રીતે જયેશ રાદડિયા જેવા જે સિનિયર નેતાઓ છે એમની ભાજપના સંગઠનમાં વધારે જરૂર છે. ચોક્કસથી એવું પણ બને, પણ હું માનું છું ત્યાં સુધી સંગઠનની અંદર જયારે વાત આવે છે ત્યારે જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ એક વખત રહી ચુક્યા છે, એટલે સંગઠનની રીતે આપણે જોઈએ જો તમે લેવા અને કડવાની જે વાત કરો છો એની અંદર તો માનું છું જીતુ વાઘાણીને કદાચ સંગઠનમાં લઈ પણ શકે અને જયેશ એ પછી મંત્રી કે મહામંત્રી પછી એકાદો કેન્દ્રમાં લઈ જવા પડે, પણ એ પણ શક્ય નથી. એનાથી ગુજરાતમાં ફાયદો નથી. ગુજરાતમાં લેવા પટેલમાં એવું છે જયેશ રાદડિયાને તમે સૌરાષ્ટ્ર કદાચ મહામંત્રી બનાવી દો તો સમીકરણ સેટ થઈ જાય, પણ અને જીતુ વાઘાણીને તમે એ પ્રમોશન આપો તો થાય. આવું ઘણી રાજકીય પંડિતો લગાડી રહ્યા છે. રાજકોટમાં એવી ચર્ચા છે કે જયેશભાઈ મંત્રી બનાવ્યા થઈ શકે એવું તમે કહો છો, એ વાત પણ બનવાને શક્યતાઓ છે, એમાં નકારી શકાય એવું નથી. પરંતુ સૌરાષ્ટ્રનો દબદબો હું માનું છું ત્યાં સુધી વધારવા માટે જયેશ રાદડિયાને તો મંત્રી પદ જે કોઈ વિભાગ આપણે એને આપીએ પણ જયેશ રાદડિયાને તો લેશે એવું મારું ચોક્કસપણે માનવું છે, કારણ કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ શહેરી વિસ્તારમાં અને ગામડામાં વધે છે. જે ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં જે હોવું જોઈએ એના કરતા સુરત સિવાય તમે બધી જગ્યાએ જુઓ તો સૌરાષ્ટ્રમાં એ દબદબો વધે છે. એટલે આ પરિબળો જોતા લાગે છે. અને બીજો રાજકોટનો ડખો, તમે રાજકોટની અંદર છેલ્લા ઘણા સમયથી એપી સેન્ટર ભાજપના ડખાનું તમે કહો ને તો એ તમારે કેવું હોય તો જરા એમાં અતિશુક્તિ નથી, કારણ કે મેયર વચ્ચે પણ ડખા ચાલે, ધારાસભ્ય વચ્ચે પણ ડખા ચાલે, પ્રમુખ વચ્ચે પણ ડખા ચાલતા હોય અને એની અંદર વાતે નાની નાની વાતે માત્ર આમંત્રણ પત્રિકાની અંદર નામ લખવાના જે મુદ્દા હોય તેની અંદર પણ વિવાદ છે. એટલે આ બધું જોતા ક્યાંક એવું પણ બની શકે તમે કહ્યું એમ કે સંગઠનમાં પણ સૌરાષ્ટ્રને સ્ટ્રોંગ કરવા માટે કોઈ એવા વ્યક્તિને મૂકે કે ભાઈ તમારે ખાલી સૌરાષ્ટ્રને આ જે ડખા ચાલે છે ને એને શાંત પાડો,
એટલે આવું મારું આકલન છે. અને બીજું એક નામ, ધારો કે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ છીએ તો અર્જુન મોઢવાડિયા પણ આપણે ભૂલવા ના જોઈએ. કારણ કે ભલે મૂળ કોંગ્રેસી, પણ અર્જુનભાઈ એ ચોક્કસથી મંત્રીમંડળની અંદર તેમને સ્થાન આપવું પડે, અને એ સિનિયોરિટી વાઇઝથી, એમના એક્સપિરિયન્સથી વાઇઝ. એટલે પોરબંદર પણ હું માનું છું ત્યાં સુધી એ સૌરાષ્ટ્રના ભાગના હિસાબે અર્જુન મોઢવાડિયાને પણ આપણે ભૂલી શકાય એવું નથી. રમેશભાઈ, ઉત્તર ગુજરાત આવે એટલે રાદડિયાની જેમ શંકર ચૌધરી યાદ આવે, પણ આજે એકય ચર્ચામાં શંકરભાઈનું નામ ના મંત્રી બને છે. ખાતા વગરના પ્રધાન અધ્યક્ષ જ રહેશે કે પછી પ્રમોશન આપશે? કારણ કે જે બનાસ ડેરીની ચૂંટણી થઈ તેમાં શંકરભાઈનું જે વન સાઇડ ચાલ્યું, એટલે ત્યારથી એવું લાગતું હતું કે હવે મંત્રીમંડળમાં શક્યતાઓ ઓછી છે શંકરભાઈની. સમીકરણો એવા જ બેસી રહ્યા છે. અત્યારે એવું ચોક્કસ દીક્ષિતભાઈ આવું જ લાગી રહ્યું છે. જો પરફોર્મન્સના આધારે કોઈને પ્રમોશન આપવાનું અથવા મંત્રી પદ મળવાનું હોય તો મારી દ્રષ્ટિએ દીક્ષિતભાઈ આ 17 મુખ્યમંત્રી સમેત જે મંત્રીઓ છે એમને એકને રિપીટ કરવાના થતા નથી. આ સત્ય છે. કોઈનું પરફોર્મન્સ સારું નથી, ચાહે કુબેર. હા, પછી હવે માની લો કે તમે જે નામ દો છો શંકરભાઈ ચૌધરી, શું કામ કરવી? થવાનું વિસ્તરણ રીસફલિંગ છે તો આપણે એની જ ચર્ચા કરીએ. જે થવાનું નથી એમાં આપણે શું કરવા પત્રકાર તરીકે ખોટું પડવું છે? સાચું. હવે વાત આપણે જે કરીએ શંકરભાઈ ચૌધરીની, તો ઉત્તર ગુજરાતમાં ખરેખર બહુ મોટું નામ છે, સહકારિતા ક્ષેત્રે જોડાયેલું છે, અને આમ ચૌધરી સમાજનો એક મોટો નેતા આપણે એને કહી શકીએ. પરંતુ ભાજપને, એટલે કે અમિતભાઈ શાહને એને શું નારાજગી છે ખબર નથી. વારે ઘડી એમને થોડાક બેક સાઈડ રાખવામાં આવે છે. પેલા શું કહેવાય કે આપણે મહેતા માસ્ટર બનાવી દીધા છે વિધાનસભાના અધ્યક્ષ તરીકે, એટલે ત્યાં ચાલુ રાખે. વાત રહી કદાચ બીજી, જો થોડુંક મારી એક નજર એક નામ ઉપર ઠરે છે ને, નામ છે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી. એક ચૈતન્ય ઝાલાનું નામ આવ્યું છે ચર્ચામાં. ના, ધવલસિંહ ઝાલા લગભગ હજુ અપરિપક્વ ચોક્કસ. ચૈતન્ય ઝાલા. હા, ના, ચૈતન્યભાઈ ઝાલાનું કદાચ હશે. મેં એના ઉપર થોડું રિસર્ચ નથી કર્યું નિશ્ચિતભાઈ, કિશનભાઈ. પરંતુ આ ચોક્કસ હું કહી શકું છું કે પ્રવીણભાઈ માળી બહુ એમનું કામ સારું છે, પબ્લિકમાં બહુ થોડાક વાલા પણ છે. એટલે એ નામ કદાચ આતું શું ભાજપને એક ટેવ છે કોથળામાંથી બિલાડું કાઢવાનું. બીજું કે અલ્પેશભાઈ ઠાકોરનું જો નામની ચર્ચા કરતા હોય તો એ કદાચ બાકી રહી જાય, પેલા પટ્ટા ખેલવા વાળા લવિંગજી ઠાકોર એ પણ આવી જાય. કારણ કે ભાજપને સક્ષમ કોઈ મંત્રી જોતો નથી. માની લો સક્ષમ તો એ તો શંકરભાઈ ચૌધરી થી વધારે બ્યુરોક્રેસી ઉપર પકડ લેવા વાળો કયા ધારાસભ્ય? કોઈ નહીં. પરંતુ એવું નહીં થાય. આ એમના માનીતા બધા કોઈકને એવા બેસાડી દેવામાં આવશે. આ બે નામની ચર્ચા થોડુંક મને વધારે ઇન્ટરેસ્ટ આ નામ ઉપર લાગે છે. બિલકુલ. પ્રશાંતભાઈ, સમીકરણો બન્યા. દિલ્હીમાં ગઈકાલે જે બેઠક થઈ 6 વાગે અને 3 મિનિટે શરૂ થયેલી બેઠક 10 વાગે અને 27 મિનિટે પૂરી થઈ. 5 કલાક સુધી શું ગહન ચર્ચા. આજે જ અમારે એક લાઈવમાં હું કહેતો હતો કે આમાંથી કોઈ નારાજ વગર નારાજ થવાની તો વાત નથી. 162 માંથી જેને મંત્રી 20 જણ બનાવે બની જવાનું છે. એમાં કોઈ એમ કે કોઈ નારાજ થઈ જાવ તો એ પોતાના નામ ઉપર તો જીતવા વાળા 10% છે એવું બોલ્યો કે 160 માંથી 20 હશે જે પોતાના નામ ઉપર દમ ઉપર જીતા હશે. બાકી મોટા ભાગના સિમ્બોલ ઉપર જીતેલા વ્યક્તિઓ છે કે ભાઈ ટિકિટ મળી એટલે ધારાસભ્ય. એટલે આમાં નારાજ થવાની તો શક્યતાઓ નથી. તો 5 કલાક ચર્ચાઓ કેની થઈ? આમાં કેવું છે, પૂર્તિ કરવાની છે, વ્યક્તિઓને બેસાડવાના, જેનો ક્યારેક બીજી કોઈ ઉપયોગ કરી અને હજી સુધી આપવાનું બાકી રાખ્યું હોય. બીજું, હવે ભાજપની આંખ થોડી કે જાતિગત સમીકરણ પર ધ્યાન આપવું પડશે. જેમ ચલાયું એમ થયું. કેમ ઓબીસી પ્રદેશ પ્રમુખ આયા એમ એ જોવા જાવ ને તો બહુ બધી રીતે હું તમને સમીકરણો આપું. જેમ કે પહેલી વારનું મંત્રી ભૂપેન્દ્રભાઈ બન્યા તો સીઆર પાટીલ સવારે 9 વાગ્યાથી ઘણા અવર જવર અને બધા કોઈને કોણ આવશે એ વખતે હમણાં શું કે 12 વ્યક્તિઓને ખાલી મંત્રીમાં બધા નવા નિશાળી આપે હોય. મનીષાબેન વકીલ, નિમિષાબેન સુથાર, ઋષિકેશભાઈ પટેલ, અને એ વખતે સિનિયરમાં કોને રાખ્યા? ગણી અને રાજેન્દ્ર ત્રિવેદી. આ બેને જોડે રાખ્યા હતા સિનિયર. આ પેટર્ન એ જ વખતે બીજા બધા રાજ્યોમાં પણ એમણે લીધી અને બધી જગ્યાએ 2 સિનિયર વ્યક્તિ. એમાંથી આ 2 સિનિયર કોણ લાયા? તો ભાઈ ઋષિકેશભાઈને લાયા બીજા મંત્રીમંડળમાં. એમ પ્રદેશ બહુ મોટું વજૂદ હોય છે. હવે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું છે. પ્રદેશ પ્રમુખ કે
એમના ઘરે કે ત્યાં જે CR પાટીલ ને ભૂપેન્દ્રભાઈએ મુલાકાત કરી. એટલે જે વર્ષનો ચિતાર છે 22 પછીનો, એ પ્રમાણે બી દક્ષિણમાં લેવા હોય તો આને કાઢો આપણે, આને કેમ મૂકવા એમ વાત કરી. સુરત હર્ષ પણ શૈલેષભાઈ, સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. શૈલેષભાઈ, શું કારણ આ સમીકરણો બદલાવાનું, નવા નવા નામ આવવાનું? કોકણું ગૂંચવાણું હોય તો જ 5 કલાકની બેઠક થાય. બાકી લિસ્ટ ફોન ઉપર ગયા વખતે લિસ્ટ આવી ગયું કે આ 20 સૂચના આપી દો. આપણે જે ચર્ચાઓ કરીએ છીએ એમાં સૌથી મહત્વનો ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી પટ્ટો છે એને ભૂલી જઈએ છીએ. અને એક યાદ અપાવું કે આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાનું જે રીતનું નામ ઉભર્યું છે એ કેટલા વોટમાં કન્વર્ટ થશે એ બીજો મુદ્દો છે. પણ ચૈતર વસાવા એક આદિવાસીઓનો આપનો એવો નેતા ઊભો થયો છે. ચોક્કસપણે આ નવા મંત્રીમંડળ જેવો વિસ્તરણ થાય તો એમાં આદિવાસીઓને પણ એટલું જ મહત્વ હશે. આપણે સૌરાષ્ટ્રમાં કડવા લેવા પાટીદાર કે ઉત્તર ગુજરાતના ઠાકોર ક્ષત્રિયની વાત કરીએ છીએ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ છીએ, પણ એક ઉમરગામથી અંબાજી સુધીનો જે જૂનો નેશનલ હાઈવે 8નો પૂર્વ પટ્ટો જે આદિવાસી પટ્ટો છે અને જેનું ગુજરાતના રાજકારણમાં અવારનવાર ખૂબ જ મહત્વ રહ્યું છે, એ આદિવાસી વિસ્તારને આપણે ચૂકી રહ્યા છીએ. ચૈતર વસાવા એક એવું ફેક્ટર આપને કારણે ઊભું થયું છે કે જે ભાજપ માટે નવી આદિવાસી નેતાગીરી શોધી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાંથી ચોક્કસપણે ગણપત વસાવા એક નામ હતું, પરંતુ 5 વર્ષથી એ સાઇડલાઇન થઈ ગયેલા છે. તમે આમ ઓવરઓલ વિચારો, ગુજરાત ભાજપ પાસે અત્યારે આદિવાસી નેતાનો કહેવાય એવો ચહેરો એક પણ છે નહીં, જેને પોસ્ટર બોય કહેવાય. કોને? ગણપતભાઈ. આ ચોક્કસ ગણપત વસાવા પણ આવી શકે. એક નવસારી ચીખલીના નરેશ પટેલ છે એ પણ આવી શકે. આદિવાસી પ્રભુત્વની પણ આપણે ચર્ચા અને વિચાર કરવો જોઈએ. ગજગ્રહની એક ઘટના હતી, તમને ખબર હોય તો, ઓલી વચ્ચે સીડી વાળી નડે નહીં? હા, એ ચોક્કસ નડે ને જ. અને એને કારણે જ 5 વર્ષથી સાઈડ ટ્રેક હતા ને. ગણપતભાઈ વારંવાર પીસી બરાંડા, પૂર્વ IPS અધિકારી, એનું નામ પણ છે ચર્ચામાં. ચોક્કસ. જો ભાજપ આ વખતે ચોક્કસપણે આપણા બધાના ફોકસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત છે, ત્યારે આદિવાસી નવી નેતાગીરી ઉપર ફોકસ કરશે એવું મારું જે કંઈ સૂત્રો કહી રહ્યા છે અને અનુમાન છે. કારણ કે હવે જે તૈયારી અત્યારે થઈ રહી છે, આપણે ચર્ચા કરીએ છીએ, જે નવું મંત્રીમંડળ હશે એ 2027ને ધ્યાનમાં રાખીને તૈયાર થશે. બીજી વાત, આટલી તમે જે કીધું કે 5 કલાક સુધી લાંબી બેઠક ચાલી, અત્યારે માત્ર મંત્રીમંડળની વાત જ લીક થઈ છે. સૌથી મહત્વનું છે કે નવું સંગઠન પણ ભાજપે ઊભું કરવાનું છે. મંત્રીમંડળ અને સંગઠન બંનેની વચ્ચે તાલમેલ ઊભો કરવાનો છે. સ્વાભાવિક છે, ભાજપની જે પેટર્ન છે કે જગદીશભાઈ અત્યારે જો પ્રદેશ પ્રમુખ બન્યા છે તો એ મંત્રીમંડળમાંથી રાજીનામું આપશે તો જેને તમે જે ધારાસભ્યોને સમાવી નથી શકતા એને તમે સંગઠનમાં લઈ જશો કે કેમ? જેમ કે સંદીપ દેસાઈની મેં શરૂઆતમાં વાત કરી હતી, આવું સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે, આવું ઉત્તર ગુજરાતમાં પણ થઈ શકે. પાટીલનું નામ પણ ચર્ચામાં છે, પૂર્વ મંત્રી રહી ચૂકેલા નિમિષા સુથારનું નામ પણ ચર્ચામાં છે, પૂર્ણેશ મોદી ક્યાંક આવી જાય છે. પૂર્ણેશ મોદીએ પણ જબરજસ્ત લોબિંગ શરૂ કરી દીધું છે, વિનુ મોરડિયાએ પણ લોબિંગ શરૂ કરી દીધું છે. તો એ ગણિતમાં તમારે કુમાર કાનાણીનું નામ પણ ઉમેરવું પડે. યસ, બિલકુલ. કુમાર કાનાણી પણ ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે અને એક વજનદાર નામ છે. બિલકુલ. આ ઘણા બધા શૈલેષભાઈ નામ છે, પણ બોલો શૈલેષભાઈ, તમે કઈ કહેતા હતા? આ બધા પોતાના ચોકઠા ગોઠવી રહ્યા છે, પણ ભાજપની જે હાર્ડ લાઈન છે અથવા તો ભાજપને અરમેશ એવું કહેવાય કે 365 દિવસ ભાજપની નેતાગીરી અને કાર્યકરો ચૂંટણી માટે તૈયાર હોય છે. આ ચૂંટણી પહેલાનું એક રિહર્સલ છે અને જે હોમવર્ક અત્યાર સુધી આપવામાં આવ્યા હતા એ હોમવર્ક જેણે પૂરા નથી કર્યા એના પત્તા 100% કપાઈ જશે. હાજી ઉમિત, સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળિયાને પણ હટાવે એવી વાત છે. પરસોત્તમ સોલંકીને હટાવીને એની જગ્યાએ
હીરા સોલંકીને મંત્રી બનાવી એવી વાત છે. જુનાગઢથી ભાજપ આ વખતે સંજય કોરડિયા ઉપર દાવ રમવા જઈ રહી છે કે જે રીતે આમ આદમી પાર્ટીની શરૂઆત 0.2 કો તો એ જુનાગઢ જિલ્લાથી થઈ, વિસાવદરની બેઠકથી. સંજય કોરડિયાને મંત્રી બનાવે તેવી શક્યતાઓ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયાથી મંત્રી બનાવે એવી શક્યતાઓ. કઈ રીતે સૌરાષ્ટ્રને સાચવશે તો તેનું 27માં ગણિત છે તે ઈઝી પડશે ભૂમિ. અને સાથે આહિર સમાજ, કોળી સમાજને પણ સૌરાષ્ટ્રમાંથી સાચવવા પડશે. ચોક્કસથી. એટલે આમાં બંને અહીંયા સૌરાષ્ટ્રમાં એવું થાય છે, કોળી સમાજને પણ પ્રભુત્વ આપવું પડશે, પાટીદાર સમાજને પણ પ્રભુત્વ આપવું પડશે અને અન્ય સમાજને પણ સમાવેશ કરીને ચાલવું પડશે. કે એક નામ એવું કે જે જનરલાઇઝ, ધારો કે બ્રાહ્મણ, લોહાણા, વાણિયા એ સમાજ છે એ પણ કોઈ એક વ્યક્તિ ઉપર નિર્ભર રહી શકે અથવા તો એના પર પસંદગીનો ચિતાર રાખી શકે. અને સાથે પાટીદાર ફેક્ટર અને ઓબીસી, એસટી, એસસી નું પણ ફેક્ટર ધ્યાનમાં રાખવાનું છે. કુંવરજી બાવળિયાને હું માનું છું ત્યાં સુધી હટાવે એવા ચાન્સીસ બહુ ઓછા છે. જસદણની અંદર ભલે આમ આદમી પાર્ટી જે રીતે અત્યારે કહેવાય કે ગર્જનાદ એનો સામે આવ્યો છે એ થઈ શકે, પરંતુ કુંવરજી બાવળિયાનો જે દબદબો છે એ યથાવત છે. તમે જુઓ કે 200-500 લોકો કે 1000 લોકો એક સભાની અંદર ભેગું થઈ જવું અને ગામડાની અંદર આવી રીતે મળી જવું અને આમ આદમી પાર્ટીની સભાની અંદર લોકો એકત્રિત થવા, એનો મતલબ એવો નથી થઈ જતો કે કુંવરજી બાવળિયાનું પ્રભુત્વ ઘટે છે. સિનિયોરિટી વાઇઝ કદાચ જોઈએ તો એવું બની શકે કે કુંવરજી બાવળિયા પણ પૂર્વ કોંગ્રેસી અને અર્જુન મોઢવાડિયા પણ પૂર્વ કોંગ્રેસી, એટલે પોરબંદરનું પ્રભુત્વ અને જો આ બે કાસ્ટથી આપણે જોઈએ તો કદાચ અર્જુન મોઢવાડિયા પૂર્વ કોંગ્રેસી એક તમારે રાઘવજીભાઈ ડ્રોપ થાય જ છે ને પાછા. ચોક્કસ. એટલે રાઘવજીભાઈમાં તો હું માનું છું ત્યાં સુધી દીક્ષિતભાઈ કેવો ઇસ્યુ છે કે એમનો હેલ્થ ઇસ્યુ પણ છે એક તો, અને બીજું જે બોટાદથી જે આખી આ વાતની શરૂઆત થઈ અને જે ખેડૂતોનો રોષ જે અત્યારે ઉદ્ભવ્યો છે એના કારણે પણ રાઘવજી પટેલ ખેડૂતોને સમજાવવામાં અથવા તો ખેડૂતોની યોજનાઓને લઈને XYZ રીતે નિષ્ફળ નીવડા છે એ વાત તો સૌ કોઈ સ્વીકારે છે. એટલે જો ખેડૂત સૌરાષ્ટ્રમાં વિફરો તો એક વસ્તુ બહુ ફિક્સ છે કે એને 2027ની અંદર તકલીફ પડે. ઇવન એ પહેલા કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એની અંદર પણ એને તકલીફો પડે. એટલે ક્યાંક એ વાત પણ જોવાશે. અને બીજું એક મારા માઇન્ડમાં જે નવી વાત આવે છે કે જે ક્યાંય બહુ ઓછી ચર્ચા થાય છે કે યુવા નેતૃત્વ આપવું એ હવે ભાજપ માટે એકદમ કહેવાય ને કે જરૂરી બની જાય એવું મને અત્યારે લાગે છે. શું કામ? તો કે ગોપાલ ઇટાલિયા યુવાન, રાજુ કરપડા યુવાન, ઈસુદાન ગઢવી તો તમે એને યુવાન જ કહી શકો. એટલે એના માટે સૌરાષ્ટ્રમાંથી કોઈક એવું વ્યક્તિ જોશે, દમદાર વ્યક્તિ પણ જોશે અને એવું જોશે જે પાર્ટીને વફાદાર પણ હોય અને પોતાની રીતે પોતાના જાતે સક્ષમ હોય. માત્ર સિમ્બોલ પર, તમે જે વાત કરી એમ કે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈ ગયા હોય એવું નહીં, પરંતુ પોતાની શાખના કારણે, પોતાની ઇમેજના કારણે ચૂંટાયા હોય આવાને પણ મંત્રીમંડળની અંદર લેવા પડે એવી ભાજપની અત્યારે કહેવાય ને કે એ જરૂરિયાત બની ગઈ છે. કારણ કે નહીતર એવી જ વસ્તુ બનવાની છે કે યુવા પ્રભુત્વ ક્યાં? હવે તમે કુંવરજી બાવળિયાની વાત કરો, હીરાભાઈ સોલંકીની વાત કરી, તો એ બંને વસ્તુમાં તમે જુઓ કે એક સિનિયર છે, એક જુનિયર છે, પણ તમારે જુનિયરની સાથે સાથે જ્ઞાતિગત સમીકરણ પણ જોવાનું છે અને તેની સાથે તેની ઉંમર, એટલે કે એ યુવાન છે કે કેવા એ પણ જોવાનું છે. એટલે આ બધા જ સમીકરણો હું માનું છું ત્યાં સુધી એ બેલેન્સ કરીને આ લોકો સૌરાષ્ટ્રની અંદર ચાલશે. દર્શિતા શાહનું નામ પણ ચર્ચામાં છે. દર્શિતા શાહનું નામ ચર્ચામાં છે. એની પાછળનું એક કારણ એવું પણ છે કે તો વિજયભાઈની સીટ પરથી ચૂંટાયા છે એટલે સૌથી સેફેસ્ટ સીટ એ ગણાય છે. એટલે ક્યાંક એવું પણ બની શકે. પણ દર્શિતા શાહ પર હજી આપણે ક્વેશ્ચન માર્ક કરી શકીએ કે એનું કોઈ આપણે એટલું શ્યોરિટી સાથે ન કહી શકીએ. પણ આ જે બીજા નામો છે, જયેશ રાદડિયાની વાત છે, ઉદય કાનગડની વાત છે, તમે ઉદય કાનગડને છેલ્લા ઘણા સમયથી જુઓ. રાજકોટની અંદર મારે એક એક્ઝામ્પલ સાથે સમજાવવું છે. રાજકોટની અંદર રમેશ ટીલાડાનું કાર્યાલય પણ એટલું ધમધમતું નથી, દર્શિતાબેન શાહનું પણ કાર્યાલય એટલું ધમધમતું નથી. ઇવન ભાનુબેનનું કાર્યાલય છે કે નહીં અથવા તો રાજકોટના વિસ્તારની અંદર એનું કાર્યાલય હોય તો કોઈ જાય છે કે નહીં કોઈને ખબર નથી. પણ એકમાત્ર ઉદય કાનગડનું કાર્યાલય એવું છે કે તમે ત્યારે એની ક્યારેય પણ એની કાર્યાલયની વિઝિટ કરો, સામાન્યમાં સામાન્ય વ્યક્તિને ત્યાં જવાબ મળે છે. સરકારી યોજનાઓને લઈને કામ હોય તો એ પણ ત્યાં થાય છે, બીજા નાના મોટા કામો એ પણ થાય છે. એટલે ઉદય કાનગડની જે વધતી કહેવાય ને કે લોકોમાં એમના કામ પ્રત્યેની જે નિષ્ઠા છે એ જોઈને ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાંથી અને રાજકોટને ખાસ કરીને રાજકોટ બેઠકને સાચવવા માટે ચોક્કસથી એને સ્થાન આપે એવું બનવા જોગ છે. કારણ કે ભાનુબેનને રિપ્લેસ પણ કરવા પડે. ભાનુબેનની કામગીરી એશિયાના મતમાં જાઓ તો પ્રદ્યુમન વાજા ઓલરેડી થઈ જાય છે. છેલ્લો સવાલ તમને ભાઈ રમેશભાઈ, શું સોગઠા ઉત્તર ગુજરાત પરથી, કારણ કે આમ આદમી પાર્ટીનો પગ પેસારો ઉત્તર ગુજરાતમાં નથી, પણ તમારે એ ન ભૂલવું જોઈએ કે કોંગ્રેસ તો જબરજસ્ત પગ પેસારો
તમે કોંગ્રેસના દિગ્ગજોની સભાઓ જો તો પાટણ બનાસકાંઠામાં વધી રહી છે. હમણાં ગુલાબસિંહ રાજપૂતે જબરજસ્ત યાત્રા પણ કાઢી. તો એ મુદ્દે પણ હજી તો પેટા ચૂંટણીને થોડા સમય થયો, માત્ર 1500-2000 થી હાર જીત થઈને. બીજું તમારે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગરને પણ ધ્યાનમાં રાખવું પડશે, સાબરકાંઠા અરવલ્લીને ધ્યાનમાં રાખવું પડશે, બનાસકાંઠા અને પાટણને ધ્યાનમાં રાખવું પડશે ભાઈ. એટલે આ બધા જિલ્લાઓનો સમાવેશ થાય એવું કંઈક મંત્રીમંડળમાં આપવું પડે એમ. સાચી વાત છે દીક્ષિતભાઈ, આપની વાત સાચી છે. પરંતુ પહેલી તો ભૂમિતભાઈ જાનીને એક વાતથી ચોક્કસ સંમત થવું કે યુવા નેતૃત્વ એમના ચહેરાઓ શોધી રહ્યા છે, શોધવા જ જોઈએ. બીજી વાત કે જ્યારે ઉત્તર ગુજરાતની વાત આવે એટલે આપ વારે ઘડીએ જો ઉત્તર ગુજરાતમાં એક ઠાકોર ચહેરા તરીકે સૌથી મોટું નામ હોય તો અલ્પેશભાઈ ઠાકોર, અને એમની થોડીક ઈચ્છા છે લીલીબેનની જે અભરખા છે હજુ બાકી છે. બીજું માની લો કે ચૌધરી સમાજ, આ બંને કોમ્યુનિટીઓ વધારે છે, અને શંકરભાઈ ચૌધરી એટલે તો આપ બધા જાણો છો સૌથી મોટું નામ જ છે ત્યાં. પ્રવીણભાઈ માળીની જે વાત કરી બરાબર, પરંતુ આ જે ચહેરાઓ બંને કીધા અલ્પેશભાઈ ઠાકોર અને શંકરભાઈ ચૌધરી, એ મહદ અંશે 3 થી 4 જિલ્લાઓને અસર કરે છે. માની લો કે મહેસાણામાં તમે નામ લેતા હોય, ચૌધરી સમાજમાં તો નામ કોનું આવે? શંકરભાઈ ચૌધરીનું જ આવે છે. એ અલ્પેશભાઈ ઠાકોરનું એક મહેસાણામાં પકડ છે, ગાંધીનગરમાં પકડ છે, બનાસકાંઠા તો એમની પકડ છે જ. એટલે મોટા ચહેરાઓ, નાના નાના જે ચહેરાઓ છે ને, બંને મોટા ચહેરાઓના અંદર ઢળી જાય છે, સંતાઈ જાય છે. મને એવું ચોક્કસ દેખાય છે. પરંતુ મારે દીક્ષિતભાઈ, આપણને કિશનભાઈ, આપના બંને સાથે પણ એ જાણવું છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં આપ શું જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રીનો સમાવેશ થશે કે નહીં થાય? એમની બદલી થશે કે નહીં થાય? મુખ્યમંત્રી બદલે એવી કોઈ કોઈ શક્યતા શક્યતા એના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું. જે પ્રમાણે આપણે ગઈકાલે, કારણ કે જો મુખ્યમંત્રી બદલવાના હોત ને તો મુખ્યમંત્રીને દિલ્હી બેઠકમાં ન બોલાવ્યા હોત. વિજયભાઈ વખતે જેવું થયું, સંગઠન પ્રભારી આવ્યા અને સીધું આવ્યા ને કીધું કે ભાઈ તમારે રાજીનામું અને આપવાનું છે. દર વખતે આપણે પણ જે આપણું ઘર હોય ને એને રિનોવેશન કરીએ, દર વખતે આપણે પાયામાંથી પાડીને નવું ન કરીએ. ભાજપે ઘણા વર્ષો બાદ એક્સપેરિમેન્ટ વિજય રૂપાણીની સરકારમાં કર્યો હતો, અને પછી એ વસ્તુ માનવાને કોઈ સ્થાન નથી કે દર વખતે મુખ્યમંત્રી, કારણ કે કોઈ માણસ આવે, સિસ્ટમને શીખે, પરિપક્વ બને. કારણ કે જે ચહેરાઓ બદલાણા, તો તમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જો 2002, 3, 4 થી થ્રુ આઉટ હતા, એટલે એ 15-17 વર્ષનું આખું બદલાણ. એટલે કદાચ તમે સમજી લો કે બદલાવ જી એક છેલ્લી વાત આપ બંનેને કહી દઉં કે આ બંને નેતાઓ, જો અલ્પેશભાઈ ઠાકોર અને શંકરભાઈ ચૌધરીને બંનેને મંત્રી પદ જો આપવામાં આવે તો ગુજરાત, ઉત્તર ગુજરાતમાં 2-4 જિલ્લાઓના આંકડાઓ જાતિગત પ્રમાણે ભાજપના રીતે એમના ચોક્કસ ગોઠવાઈ જાય. આ વાત સાચી. બિલકુલ. એટલે પણ ચૂંટણીનો સમય છે એટલે તમારી વાત બહુ સાચી છે કે મજબૂત નેતાઓને સ્થાન આપવું રહ્યું તો જ ભાજપ આવનારા સમયમાં પરફોર્મન્સ કરી શકશે એમ. બિલકુલ. રમેશભાઈ, ભૂમિત, શૈલેષભાઈ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા. પ્રશાંત ગઢવી ટેકનિકલ ઇસ્યુ સાથે થોડી વાર પહેલા નીકળી ગયા હતા, પરંતુ મહત્વની વાત એ કે કોણ બનશે કરોડપતિની જેમ, કોણ બનશે મંત્રી, ના જ બનશે મંત્રી. 2-3 દિવસ હવે નેતાઓ છે ને પેલા પાવર બેંક વાપરતા મગાવતા થઈ ગયા, મોબાઈલ વળી સ્વિચ ઓફ થઈ ગયો અને કદાચ સાહેબનો ફોન આવી ગયો ન ઉપડત, કારણ કે અજાણ્યા નંબર પણ જે નેતાઓ ફોન નતા ઉપાડતા ને કોઈ ના કિશન અજાણ્યા નંબર ઉપાડતા થઈ ગયા. કદાચ કમસે કમ મંત્રી બનવા માટે અમિતભાઈ નોકમાંથી દિલ્હીથી અહીંથી વિશ્વકર્માજીનો ફોન આવે, તમે નેતાઓને ફોન કરજો, કદાચ તમારું કામ હોય અડધી તો રાત્રે ઉપડી ફોન ઉપડી જશે, તમે લખી લ્યો. અને તમારું કામ નેતાઓના પણ ફોન થઈ હવે જશે અડધી રાત્રે ઉપડી જશે, કારણ કે હવે એવું છે કદાચ સાહેબનો દિલ્હીથી ફોન આવ્યો તો એટલે આ 2-3 દિવસ એવા છે કે અજાણ્યા નંબર ઉપરથી ભાજપના ધારાસભ્યોના ફોન ઉપડી જશે, બાકી કદાચ ન ઉપડે. આપનું શું માનવું છે? આપના વિસ્તારમાંથી કોણ મંત્રી બનશે? તમને ખબર હોય તો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલ પર જાઓ. અને આ વખતે નેતાઓ પણ કહી રહ્યા છે કમસે કમ પત્રકારો તમે આ વખતે સાચા પડો એમ, કારણ કે અમે ખોટા પડીએ છીએ ને જેને મંત્રી બનવું છે એમને બિચારાને દુઃખ થઈ જાય. ત્યારે તમારું શું માનવું છે? તમે તમામ લોકો કોણ મંત્રી બનશે તે અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝરૂમ ગુજરાત પર જાઓ, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, સાથે કોમેન્ટ પણ મારો. અને હવે જીટીપીએલ પર 285 નંબર પર અને જીઓ પર 4370 નંબર પર આપણી ન્યૂઝરૂમ આવી ગઈ છે, તો બસ એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution.
विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।